નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શ્રદ્ધા. મહત્વના સમાચારો સાથે સમાચારની શરૂઆત કરીએ હવે મહાનગરોની, જેમાં અમદાવાદની કોર્પોરેશન વિસ્તારમાં કોરોના વેક્સિનનો સ્ટોક ખૂટી જતા આજે 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિનેશન નહીં આપવામાં આવે તો સુરતમાં સ્મીમેર હોસ્પિટલના ઇન્ટર્ન તબીબોએ પણ હડતાળ કરી છે. સ્મીમેર હોસ્પિટલમાં 200 તબીબોની એક જ માંગણી છે કે હાલ કોરોના વોરિયર્સની દયનીય સ્થિતિ છે. વાત કરી જૂનાગઢની, જેમાં સીએમ રૂપાણીએ મોટી જાહેરાત કરી છે. આજે બપોરે ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠક મળશે, જેમાં કર્ફ્યુ અંગે નિર્ણય લેવાય તેવી પણ શક્યતાઓ છે. જામનગરની જો વાત કરવામાં આવે તો અહીંયા કોરોનાના વધી રહેલા સંક્રમણને પગલે ગ્રેન માર્કેટ વધુ એક સપ્તાહ માટે આંશિક બંધ કરવામાં આવ્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે, જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં સીએમ વિજયભાઈ રૂપાણીએ મોટી જાહેરાત કરી છે. આજે બપોરે ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠક મળવાની છે, જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. કર્ફ્યુ અંગે આજે મહત્વનો નિર્ણય લેવાશે. આવતીકાલે કર્ફ્યુની મુદત પણ થાય તેવું પણ જોવાઈ રહ્યું છે. જે આવતીકાલે મુદત પૂર્ણ થઈ રહી છે તેને લઈને પણ હવે આગળના નિર્ણય લેવાઈ શકે છે. આપણે જે 5 તારીખ સુધી જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એ 5 તારીખ સુધીનું નોટિફિકેશન આવતીકાલે આપણો છેલ્લો દિવસ છે. તો આજે સાંજે એનો રિવ્યૂ થશે. કોર ગ્રુપમાં બધા સાથે મળી ચર્ચા કરી અને અમે નિર્ણય કરીશું. તો જૂનાગઢ ખાતે જ્યારે સીએમ વિજયભાઈ રૂપાણી પહોંચી ગયા હતા, તેઓએ મોટી જાહેરાત કરી છે. બપોરે ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠક મળનારી છે, જેમાં કર્ફ્યુ અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે તેમ છે. સંવાદદાતા મયુર સોની જોડાયા છે. મયુર, જે પ્રકારે જૂનાગઢ ખાતે સીએમ વિજયભાઈ રૂપાણી પહોંચી ગયા હતા, મહત્વની જાહેરાત કરી છે, સાથે એ પણ પૂછવા માંગીશ આજે ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠક મળનારી છે, મહત્વનો નિર્ણય પણ લેવાઈ શકે છે. જે પ્રકારે સીએમ વિજયભાઈ રૂપાણીએ સંકેત આપ્યા હતા કે ગામડા સુધી સંક્રમણ વધ્યું છે, ખાસ કરીને જૂનાગઢના કેટલાક ગામડાઓના નામોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે ત્યાં પણ સંક્રમણ વધ્યું છે અને આ સ્થિતિ રાજ્યભરની અંદર પ્રવર્તી રહી છે. સરકાર ચિંતામાં છે અને 15 તારીખ સુધીની જે વાત કહેવામાં આવી રહી છે કે 15 તારીખ સુધીની અંદર કોરોનાનું પીક વધશે, તેના માટે સરકારે પૂરી તૈયારી કરી છે. આજે કોર કમિટીની મીટિંગ છે તે ગાંધીનગર ખાતે બપોરના મળનાર છે અને સાંજ સુધીની અંદર આ મીટિંગ પૂર્ણ થયા બાદ રાત્રિ કર્ફ્યુથી લઈને આગામી દિવસોની અંદર કયા કયા નિયંત્રણો લાગુ થઈ શકે છે તેની જાહેરાત થઈ શકે છે. વિજયભાઈએ ચોક્કસ મોટી જાહેરાત કરી છે જૂનાગઢની અંદર કે તેઓ સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને કોઈ પણ પ્રકારે કોઈ પણ ભોગે કોરોનાને છે, કોરોનાને રોકવો છે અને તેના માટે શક્ય એટલા તમામ પગલા ભરવા માટે સરકાર છે તે સજ્જ છે અને સંકેત સ્પષ્ટ આપી દેવામાં આવ્યા છે કે સાંજ સુધીની અંદર રાત્રિ કર્ફ્યુની મુદત અંગે પણ નિર્ણય જાહેર થઈ શકે છે. સાથે સાથે જે નિયંત્રણો 29 શહેરોની અંદર લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ મહત્વનો નિર્ણય આવી શકે છે. એટલે જે પ્રકારના સંકેતો ગામડા નિયંત્રણ કોરોનાને લઈને આપવામાં આવ્યા છે, શક્ય છે કે વધુ નિયંત્રણો 29 શહેરો સિવાય પણ આવી શકે છે. જી શ્રદ્ધા. જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે, સીએમ વિજયભાઈ રૂપાણી જૂનાગઢની મુલાકાતે હતા, તેઓએ મહત્વની જાહેરાત કરી છે. સાથે જ આજે ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠક મળનાર છે, જેમાં આવતીકાલે જે સમય મર્યાદા પૂર્ણ થાય છે કર્ફ્યુને અંગે પણ નિર્ણય હવે આગળનો લેવાઈ શકે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. અને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો સમગ્ર રાજ્યની કોરોનાને લઈને વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં ઘટાડો નોંધાયો છે. કેસ આપોઆપ ઘટતા હવે જોવા મળી રહ્યા છે. સરકારની કોરોનાની કંટ્રોલ નીતિ હવે સામે આવી રહી છે. અહેવાલ અનુસાર આ વિગતો સામે આવી રહી છે. પ્રાપ્ત વિગતો માહિતી અનુસાર 10 દિવસમાં 52,000 ટેસ્ટ ઘટ્યા છે. સાથે પોઝિટિવ કેસ સરેરાશ 800 જેટલા ઘટ્યા છે. ટેસ્ટિંગ ડોમ પર કીટની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. 250 ને બદલે હવે માત્ર 100 કીટ જ ફાળવવામાં આવે છે. લોકો જાગૃત થતા પણ હવે ટેસ્ટિંગ નહીં તેવું પણ સામે આવ્યું છે. લોકો હવે ઓછા જોવા મળે છે ટેસ્ટિંગમાં. રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં જે પ્રકારે ઘટાડો નોંધાઈ રહ્યો છે તેમાં 10 દિવસમાં 52,000 ટેસ્ટ ઘટ્યા છે. તો પોઝિટિવ કેસની જો વાત કરવામાં આવે તો સરેરાશ 800 જેટલા પોઝિટિવ કેસ પણ ઘટ્યા છે. લોકો જાગૃત થયા છે અને સાથે ટેસ્ટિંગ પણ નથી કરાવતા.
સરકારની જે વ્યૂહરચના છે તેના ઉપર પણ હવે લોકો જાણે કે જાગૃત થયા છે. કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ટેસ્ટિંગમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. સરેરાશ જો જોવામાં આવે તો 800 જેટલા કેસ ઘટ્યા છે. ટેસ્ટિંગ ડોમ પર કીટની સંખ્યા પણ હવે ઘટાડી દેવામાં આવી છે. 250 કીટને બદલે હવે માત્ર 100 કીટ જ ફાળવવામાં આવે છે. વડોદરાથી સંવાદદાતા અમિત ઠાકોર જોડાયા છે. અમિત, સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો કોરોના ટેસ્ટિંગમાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે. જુઓ, એવા સમયે આ ઘટાડો નોંધાઈ રહ્યો છે કે જ્યારે નિષ્ણાતો કહી રહ્યા છે કે હજી પીક સમય આવવાનો બાકી છે કોરોનાના સેકન્ડ વેવનો. એવામાં રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટવું, કોરોનાના કેસો ઘટવા એ આશ્ચર્ય પમાડે તેવું છે. કારણ કે હોસ્પિટલો ફૂલ છે, રોજે રોજ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે અને જે ટેસ્ટિંગની સંખ્યા છે તે પણ સરકાર દ્વારા પહેલા વધારવામાં આવી હતી. હવે ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવામાં આવી છે. એવામાં કોરોનાના કેસો જ્યારે ઘટ્યા છે ત્યારે નાગરિકો આ બાબતે શું માની રહ્યા છે તે વિશે જાણી લઈએ. વડોદરાના જાગૃત નાગરિકો આપની સાથે છે. કોરોનાના કેસો ઘટ્યા છે, શું સરકાર કોઈ ચમત્કાર કરી રહી છે કે તમને શું લાગે છે? કારણ કે કેસો એક વખત પીક પર હતા અને હવે ઘટી ગયા છે એકાએક. સરકારનું જે આંકડાઓ છે એ પહેલેથી શંકાના દાયરામાં છે, કારણ કે પરિસ્થિતિ એવી છે કે જે વાસ્તવિકતા દેખાય છે એ જુદી છે અને સરકાર આંકડાઓમાં રજૂ કરી રહી છે એ અલગ પરિસ્થિતિ છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો સરકાર જે આંકડાઓ આપી રહી છે એ આંકડાઓની અંદર વિસંગતતા એટલી બધી છે કે સ્મશાનોના આંકડા તમે જોઈ લો, અસ્પતાલોના, હોસ્પિટલોના આંકડા તમે જોઈ લો, ખૂબ મોટો ગેપ છે. બીજી બાજુ જે ઘટાડાની વાત કરી રહી છે એ ઘટાડાની વાતમાં એવી તકલીફ છે કે એક તો ટેસ્ટિંગની કીટો અવેલેબલ નથી, ટેસ્ટિંગ અવેલેબલ નથી થઈ રહ્યું એટલે લોકોને લાઈનમાં ઊભા રહીને પાછા ઘરે જવું પડે છે. જો ટેસ્ટિંગ જ તમે ઓછું કરી નાખશો, કીટો જ ઓછી છે તો ટેસ્ટિંગ થાય નહીં, ટેસ્ટિંગ થાય નહીં એટલે આંકડા નહીં આવે. એ રીતે તો કોરોના ઝીરો પણ કરી શકાય, ટેસ્ટિંગ બંધ કરી દો તો કોઈ કોરોનાના આંકડા સામે આવે જ નહીં. એટલે સરકાર જે પ્રકારની વાત કરી રહી છે ક્યાંક ને ક્યાંક આ કૃત્રિમ રીતે પરિસ્થિતિ ઊભી કરાઈ રહી છે. વાસ્તવિકતા અલગ છે અને સરકારે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. ખાલી પોતાનું સારું બતાડવા માટે લોકોના જીવ જોખમમાં ન મૂકવા જોઈએ. કૃત્રિમ રીતે કેસો ઘટાડવામાં આવી રહ્યા છે, વાતથી આપ પણ સમજશો? જે રીતે આ સરકારનું પહેલેથી જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, જાહેરમાં બોલવું પહેલેથી જ છે. અત્યારે આટલી બધા લોકો મરણ પામી રહ્યા છે, રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળી રહ્યા, કોરોનાના કેસો વધી રહ્યા છે, તમામ સમાચાર પત્રો, તમામ માધ્યમો કહી રહ્યા છે અને આપણે પણ જોઈ રહ્યા છે કે સ્મશાનોમાં પણ ચિતાઓની લાઈનો પડી છે, મરણની લાઈનો પડી છે. ત્યારે જો આ સરકાર એવું કહેતી હોય કે હવે કોરોનામાં કેસો ઓછા થઈ રહ્યા છે, એકદમ ગલત ફહેમીમાં છે સરકાર. કહી શકાય કે પોતાની રાજ્યમાં બચવાનો એક ચાન્સ ખોરી રહી છે. પરંતુ આમ જનતાએ વિચારી લેવું જોઈએ કે ઘરથી બહાર ન નીકળવું જોઈએ. સરકાર ગમે તે જવાબ આલે, તમે જાતે ખુલ્લી આંખે જોઈ શકો છો કઈ રીતના આંકડા સરકાર કેટલા સમયથી છુપાય છે. અમારી જનતાને વિશેષ માંગ છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને કામ વગર બહાર ના નીકળો. બાકી સરકાર જે કહી રહી છે, કહેવા જઈએ તો સાચે સાચ એક જુઠ્ઠામાં જુઠ્ઠું બોલી રહી છે. તમારું એવું કહેવું છે કે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે? સત્ય હકીકત છે, સરકાર પોતાની નિષ્ફળતા છુપાઈ રહી છે. કારણ કે જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક દવાખાનાઓમાં લાઈન છે, બેડ મળતા નથી, રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી અને આજથી તો 45 વર્ષના જે લોકો ઇન્જેક્શન આપવાના એ પણ બંધ કરી દીધા છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર પોતે નિષ્ફળ છે અને નિષ્ફળ થઈ ગઈ છે. જનતાની વચ્ચે બધો ઓહા થઈ ગયો છે ત્યારે સરકાર પોતાનો એક બચાવ કરી રહી છે. સરકાર આ રીતે પોતાનો બચાવ કરી રહી છે તેવું નાગરિકોનું માનવું છે. કારણ કે એક રીતે જોવા જઈએ તો છેલ્લા કેટલા દિવસથી ન માત્ર વડોદરા પરંતુ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસીસ ખૂબ ઝડપથી વધ્યા હતા. એવામાં કેસોમાં એકાએક ઘટાડો થવો નાગરિકોનું માનવું છે, લોકોનું માનવું છે કે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે અને ટેસ્ટિંગ જ્યારે ઓછું કરી દેવામાં આવ્યું છે, લોકોનું કહેવું છે કે આમાં કોઈ ચમત્કાર નથી. જો ઝીરો ટેસ્ટિંગ કરવામાં આવે તો ઝીરો કેસ પણ થઈ શકે છે. એટલે કૃત્રિમ રીતે કેસો ઘટાડવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા તેવું લોકો માની રહ્યા છે. એટલે જે કેસો ઘટી રહ્યા છે રાજ્યમાં એ કોઈ મોટી રાહતની વાત નથી. સરકાર દ્વારા તેને છુપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું લોકોનું માનવું છે અને લોકોની માંગ એ પણ છે કે સરકાર સત્ય બહાર લાવે, જેટલા પણ કેસો રોજે રોજ સામે આવી રહ્યા છે તેનો સાચો આંકડો રજૂ કરવામાં આવે. જી અમિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો સુરતથી અમારા સંવાદદાતા વાહબ જોડાયા છે. વાહબ, જે પ્રકારે સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે કોરોનાના ટેસ્ટિંગમાં ઘટાડો નોંધાયો છે, સુરતની શું પરિસ્થિતિ?
છેલ્લા 3 દિવસથી સુરતમાં કોરોના દર્દીનો ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે એક સમય હતો કે સુરતમાં 2500, 2700, 3000 જેટલા દર્દીઓ રોજ પોઝિટિવ આવતા હતા, પરંતુ છેલ્લા 3 દિવસથી ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. અને ગઈકાલે સુરત શહેરના કોરોના પોઝિટિવ કેસો 1309 જેટલા નોંધાયા હતા અને 10 લોકોના મોત નીપજ્યા હતા. પરંતુ છેલ્લા 2-3 દિવસથી સુરત માટે એક રાહતના સમાચાર આવ્યા છે કે ખૂબ જ સારી પરિસ્થિતિ છે. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલતી કેટલીક હોસ્પિટલોમાં પણ બેડની વ્યવસ્થા પણ ખાલી છે અને નવી સિવિલ હોસ્પિટલમાં પણ એવી સારી જગ્યાઓ હવે ખાલી થઈ છે અને પેશન્ટોને સારી ટ્રીટમેન્ટ પણ મળી રહી છે. આપણે શહેરના એક મધ્યમ વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે. ત્યાં ડોક્ટરો સાથે વાતચીત કરીશું. શું લાગી રહ્યું છે હાલમાં કોવિડની શું પરિસ્થિતિ છે? કોવિડના જે પહેલા કરતા કેસ હતા એમાં ઘટાડો ઘણો બધો થયો છે. એનું કારણ તો એ કહી શકાય કે જે રીતે લોકડાઉન કરવામાં આવેલું હતું અને બધા જે રીતે ઘરમાં રહી રહ્યા છે, પ્રિકોશન્સ રાખી રહ્યા છે, અને હું તો અપીલ કરીશ કે જેટલું બને એટલું આપણે જ તાકેદારી રાખીએ, એટલા જ આપણા માટે સાવચેતી છે, આપણા ઘરના લોકો માટે સાવચેતી છે. પરંતુ એક વખત તમે જો બહાર ફરતા હોવ તો એક વખત કોવિડ સેન્ટરની મુલાકાત લેજો તો ખબર પડશે કે કેટલી સાવચેતી રાખવા જેવી છે. બેદરકારીના લીધે થઈને આપણે તો જઈએ છીએ, પરંતુ આપણે ફેમિલી મેમ્બર્સ બી ઘણા બધા હેરાન થતા હોઈએ છીએ. તો સાવચેતી રાખવી જરૂરી છે. કેસીસ ઓછા થયા છે, પરંતુ એનો મતલબ એવો નથી કે કોરોના આપણા સુરતમાંથી નાબૂદ થઈ ગયો છે. એના માટે આપણે જવાબદાર રહીશું તો તે સુરતમાં કોરોનાના કેસ ઓછા થઈ શકે એમ છે. શું લાગી રહ્યું છે? લોકો ટેસ્ટ કરવા માટે આવે છે, એવી પણ ફરિયાદ ઉઠવા પામી છે કે હવે લોકો હોસ્પિટલોમાં ટેસ્ટ કરવા માટે નથી આવતા કોવિડના રિપોર્ટનું, લોકો ઘરમાં જ ટ્રીટમેન્ટ લે છે, ઓક્સિજનોની સારવાર લઈને ટ્રીટમેન્ટ લે છે. તમે શું માનો છો? હતો એક સમય કે જ્યારે કોરોનાના દર્દીઓને એક ભય હતો કે કોરોના પોઝિટિવ આવશે તો સિવિલમાં અમને શિફ્ટ કરી દેશે અથવા સ્મીમેરમાં લઈ જશે. એ ડરના કારણે લોકો ટેસ્ટ નહોતા કરાવતા હતા, પરંતુ અત્યારે એક સમય એવો બી આવી ગયો છે કે લોકો સામેથી આવી રહ્યા છે કે અમારે રેપિડ ટેસ્ટ કરાવવો છે. કંઈ સિમ્ટમ્સ નથી હોતા એ છતાં બી એ લોકો પોતાના પ્રિકોશન્સ માટે કરાવી રહ્યા છે. એ વસ્તુ સારી છે અને હું કહીશ કે આગળ બી કરાવતા રહો કે જરા બી તમને જરા સિમ્ટમ્સમાં માથું દુખાવો છે, પેટમાં દુખાવો છે કે પછી ઝાડા થઈ જાય છે તો બી તમે રેપિડ ટેસ્ટ કરાવી લો. એ તમારા માટે જ સારું છે કે જેટલું તમે જલ્દી રિપોર્ટ કરાવશો એટલું જ તમે જલ્દી બચી શકો એમ છો. હાલમાં તમારી હોસ્પિટલમાં કેટલા પેશન્ટ છે અને શું પરિસ્થિતિ છે? અમારી હોસ્પિટલમાં હાલમાં 30 પેશન્ટ છે અને બધા ઓક્સિજન ઉપર મેન્ટેન કરી રહ્યા છે. કેટલાક એક સગા સંબંધીઓ પણ છે, તેમના દર્દીઓ અહીં દાખલ છે, તેમના જોડે પણ વાતચીત કરીશું. કોણ દાખલ છે? हमारा मम्मी से કેટલા દિવસથી? 4 दिन हुआ है और उनको 60% आया था पॉजिटिव. अभी रिकवरी बहुत बढ़िया है और आज कल में डॉक्टर ने बोला है डिस्चार्ज का बढ़िया है. अभी इनका रिकवरी वगैरह बहुत अच्छा है एकदम. કેટલું ઓક્સિજન છે હાલમાં? हालમાં अभी 90 अब આવી છે. 92, 95 સમથિંગ રહેતા है. તમે જોઈ રહ્યા છો કે પેશન્ટના દર્દીઓ સગાવાળા પણ કહે છે કે ખૂબ જ સારી પરિસ્થિતિ છે, ઓક્સિજન લેવલ પણ સારું છે. કેટલાક બીજા બહેનો જોડે વાતચીત કરીશું. બેન, શું પરિસ્થિતિ છે? અત્યારે સારી પરિસ્થિતિ છે પેશન્ટની અને રિકવરી આવી રહી છે. મોસ્ટ ઓફ તો અત્યારે પહેલાં કરતાં અને અત્યારની જે કન્ડિશન છે એ સારી છે ને હવે લોકો જાગૃત થઈ રહ્યા છે એટલે જાતે એ લોકો હવે ટેસ્ટ કરાવતા બી છે અને એ લોકોને હવે ખબર પડે છે કે આપણા લીધે બીજા બી આપણા ફેમિલીના જે મેમ્બર છે એ લોકો બી હેરાન થઈ રહ્યા છે એટલે લોકો ચેન્જીસ આવી રહ્યું છે હવે. શું લાગે છે પેશન્ટ ત્યારે તમારી પાસે આવે છે તો શું આશા લઈને આવે છે? તમે નર્સ તરીકે કામ કરો છો, કેવી આશા હોય છે? પેશન્ટ જે આવે છે પેશન્ટ કરતાં તો રિલેટિવ એવી આશા રાખે છે કે સિસ્ટરો જે સ્ટાફ છે એ સારી રીતે કોઓપરેટ કરે. વાહબ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે, અહીંયા દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ રેલવે કોચમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે. આજથી રેલવેના કોચમાં કોરોના દર્દીઓને રાખવામાં આવશે. 19 જેટલા કોચમાં આજથી કોરોના દર્દીઓને રાખવામાં આવશે, જેમાં રેલવેના 13 કોચ સાબરમતી ખાતે ઉભા રાખવામાં આવશે. રેલવેના 6 કોચ ચાંદલોડિયા ખાતે પણ ઉભા રખાશે. साल से ही जो कोविड केयर सेंटर के लिए आइसोलेशन कोचेस तैयार करके रखे थे उनको यूज़ करना चाहते हैं. ये रिक्वेस्ट जब हम लोगों के पास आई है तो हम लोगों ने 19 कोच अभी तैयार किए हैं, जिसमें से 13 कोच हम लोग साबरमती में रखेंगे और 7 कोच हम लोग चांदलोडिया स्टेशन पे रखेंगे, जिसमें कि माइल्ड जिनको सिम्टम्स है, जिनको कि हॉस्पिटल में आईसीयू या और ज़्यादा की ज़रूरत नहीं है, सिर्फ आइसोलेशन पर्पस के लिए, ऐसे लोगों को हम लोग इन कोचेज़ में रख सकते हैं.
અમદાવાદીઓ માટે હવે એક સારા સમાચાર મળી રહ્યા છે કે જે રીતે જે કોરોના વાયરસના જે દર્દીઓ છે તેમને હોસ્પિટલના બેડ માટે રખડવું પડતું હતું, વેદનાઓ સહન કરવી પડતી હતી, પરંતુ હવે કફોડી કોરોનાની પરિસ્થિતિમાં સારા સમાચાર આવી રહ્યા છે કે જેમાં પશ્ચિમ રેલવે દ્વારા જે રીતે પ્રથમ વેવમાં જે કોરોનાનો પ્રથમ વેવ હતો ત્યારે આઇસોલેટ કોચ શરૂ કરવામાં આવ્યા હતા, તે દૂર ખાતા હતા, પરંતુ હવે જ્યારે અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની રહી છે ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા આ જે કોચ તૈયાર કરવામાં આવ્યો હતો તે આજથી જ ફરીથી જ કાર્યરત થશે. સાથે જ હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવી છે, કોવિડ કેર સેન્ટર અહીંયા બનાવવામાં આવ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોર્પોરેશન દ્વારા જે રીતે અમદાવાદની પરિસ્થિતિ કથળી રહી હતી જેના કારણે પશ્ચિમ રેલવેને આજે કોચ છે તે ફરી શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી, જેનું માન્ય રાખીને આજે કહી શકાય કે રેલવેના અધિકારીઓ અને કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમના વચ્ચે બેઠક યોજવામાં આવશે. જો કે બેઠક બાદ કોર્પોરેશનને આજે કોવિડ-19ના જે આઇસોલેશન કોચ છે તે સોંપવામાં આવશે. 13 જેટલા સાબરમતી રેલવે સ્ટેશન પર જ્યારે 6 જેટલા ચાંદલોડિયા સ્ટેશન પર આજે કોચ છે તે કોચ બનાવવામાં આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અંદર તમામ પ્રકારની જે સુવિધા છે તે સુવિધા આપવામાં આવશે. એક કોચમાં લગભગ 8 જેટલા વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં એક વોર્ડની વાત કરવામાં આવે તો 2 જેટલા લોકો સારવાર લઈ શકે તેવી સુવિધાઓ છે. સાથે જ ઓક્સિજન સિલિન્ડર પણ મૂકવામાં આવ્યા છે. સાથે જ ગરમીથી બચવા માટે અહીંયા જે દર્દીઓ દાખલ થઈ રહ્યા છે તેને ગરમીથી બચવા માટે અહીંયા કુલર પણ મૂકવામાં આવી રહ્યા છે. એટલે કે કહી શકાય કે હવે જે કોરોનાના જે દર્દીઓ છે કે જેમને માઇનોર સિમ્ટમ્સ હોય છે તેઓ હવે અહીંયા રેલવે દ્વારા જે મૂકવામાં આવ્યા છે આઇસોલેટ કોચ ત્યાં સારવાર મેળવી શકશે અને કોર્પોરેશન દ્વારા પણ જે તબીબી જે ટીમ છે તે અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે. એટલે કે કહી શકાય કે લોકોને હવે ક્યાંક ને ક્યાંક જે હોમ આઇસોલેશન માટે હવે બહાર નહીં જવું પડે, રેલવે દ્વારા તેમને સારવાર મળી શકશે. કેમેરામેન નીતિન બગડા સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કોરોનાના વધતા જતા કેસને લઈને હવે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સુરતની મુલાકાત લીધી હતી. અર્જુન મોઢવાડિયા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે, જેમાં કોરોનાની સ્થિતિ વિશે જાણકારી મેળવશે. તેઓ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ ચર્ચા કરશે. સુરતમાં કોરોનાની પરિસ્થિતિ વિકટ બની રહી છે ત્યારે વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન વિપક્ષના માજી નેતા અર્જુનભાઈ મોઢવાડિયા અહીં આવી પહોંચ્યા છે અને તેઓ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલના જે ડીન છે, ડીન સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે અને તેમની સાથે કોરોનાના સમયમાં કયા કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, કઈ એવી ખામી, એવી ત્રુટિઓ રહી ગઈ કે જેના કારણે સુરતમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વિકટ બની છે અને આ પરિસ્થિતિને વધુ વિકટ બનતી અટકાવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ તે વિશે ચર્ચા વિચારણા કરવા માટે અર્જુન મોઢવાડિયા સુરતના માજી કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી ઉપરાંત અહીં સુરતના જે અન્ય કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો, આગેવાનો છે તેઓ આવી પહોંચ્યા છે અને દિન સાથે તેઓ વિસ્તૃતથી ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને આ ચર્ચા વિચારણા કર્યા બાદ હવે કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે અને કયા પ્રકારની ત્રુટિઓ રહી ગઈ હતી એ તમામ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ત્યારબાદ તેઓ સરકારનું ધ્યાન દોરશે કે સુરતમાં ઓક્સિજનની અછત છે તો કેમ છે, અછત નિવારવા માટે શું કામગીરી કરવી જોઈએ, લોકોની મૃત્યુ વધુ થઈ રહ્યા છે કોરોનામાં તેને જ કામ કઈ કામગીરી કરવી જોઈએ, તમામ મુદ્દે ચર્ચા વિચારણા કર્યા બાદ રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવશે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સુરતમાં કોરોના વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે. સુરતમાં 4 અને 5 મેના રોજ એમ 2 દિવસ રસીકરણ બંધ રહેશે. 45 થી વધુની ઉંમરના લોકો માટે રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. સુરતના 19 રસીકરણ કેન્દ્રો પર કોવિશિલ્ડની રસી આપવામાં નહીં આવે. કોવેક્સિન રસીનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલશે તો 18 થી 44 વર્ષની ઉંમરના લોકો માટે રસીકરણ ચાલુ રાખવામાં આવશે અને રજીસ્ટ્રેશન કરેલા લોકો માટે વેક્સિનેશન સેન્ટર ચાલુ રહેશે. ચોક્કસ સુરત મહાનગરપાલિકા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે સુરત શહેરની અંદર જે વેક્સિનેશન ચાલી રહ્યું છે તેમાં કોવિશિલ્ડ નામની જે વેક્સિન છે એ વેક્સિનનો જથ્થો નહીં ઉપલબ્ધ હોવાને કારણે તેનું વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. એટલે શહેરમાં 19 જેટલા જે વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે ત્યાં આજે અને આવતીકાલે એટલે કે 2 દિવસ સુધી કોવિશિલ્ડનું વેક્સિનેશન નહીં કરવામાં આવે એ પ્રકારે અહીં બોર્ડ પર મૂકી દેવામાં આવ્યા છે. સાથે સાથે એટલી પણ સ્પષ્ટતા કરી લઉં કે
કોવેક્સિન નામની જે રસી છે તે આપવામાં આવશે. તેનું જે રસીકરણ છે રાબેતા મુજબ ચાલુ રહેશે, પરંતુ કોવિશિલ્ડ નહીં આપવામાં આવે. સુરત શહેરમાં લોકો સવારથી જ આવતા હોય છે. લોકોમાં જાગૃતિ આવી ગઈ છે કે વેક્સિનેશન વેક્સિનેશન કરવા માટે લોકો આવી રહ્યા છે, પરંતુ તેઓ હવે સેન્ટરની બહારથી જ પરત જઈ રહ્યા છે. તેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગઈકાલે પણ એમને કહેવામાં આવ્યું હતું કે આવતીકાલે એટલે કે આજે વેક્સિન મળશે, પરંતુ વેક્સિન લેવા માટે લોકો અહીં આવતા હોય છે. તેઓને વેક્સિન નથી મળ્યું. એક પ્રકારનો રોષ તો ચોક્કસ કહી શકાય, કારણ કે વેક્સિન ન મળવાને કારણે લોકોની પરેશાની વધી રહી છે. એક તરફ સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, તો બીજી તરફ જે લોકો છે તેમને વેક્સિન નહીં આપવાનું જે વાત કરવામાં આવી રહી છે, કારણ કે કોવિશિલ્ડનો જથ્થો સુરત મહાનગરપાલિકા પાસે ખૂટી ગયો છે. આવી પરિસ્થિતિની અંદર લોકોની પરેશાની ચોક્કસ વધી રહી છે, કારણ કે વેક્સિનેશન એ રામબાણ ઇલાજ છે. પાલિકા દ્વારા વેક્સિનેશન જો પૂરજોશમાં કરવામાં આવે તો કોરોના સામેની જંગમાં વહેલી જીત મેળવી શકાય એમ છે, પરંતુ કોઈક કારણસર જથ્થો ન હોવાને કારણે કોવિશિલ્ડનું વેક્સિનેશન આજે અને આવતીકાલે સુરત શહેરમાં 19 સેન્ટરો ઉપર બંધ રાખવામાં આવ્યું છે. તો અમદાવાદ શહેરમાં પણ 45 થી વધુ વયના વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે. કોરોના રસીનો સ્ટોક ખૂટતા નિર્ણય લેવામાં આવ્યો છે. વેક્સિનનો નવો જથ્થો બાદ રસીકરણ હવે શરૂ કરવામાં આવશે. 18 થી 44 વર્ષની વયના લોકોની રસી આપવામાં આવશે. એક તરફ અમદાવાદમાં કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે, એક બાદ એક લોકોના મોત નીપજી રહ્યા છે, એક બાદ એક લોકો સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ હવે ગુજરાતીઓ માટે માઠા સમાચાર આવી રહ્યા છે, કારણ કે જે વેક્સિનેશન પૂરપાટ જોશમાં સરકારે શરૂ કરવાની જે જાહેરાત છે તે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હાલ જે સરકારના દાવા છે તે પોકળ સાબિત થયા છે, કારણ કે કોર્પોરેશન દ્વારા પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી અને જે વેક્સિનના જે ડોઝ છે તે ખૂટી ગયા હોવાનું કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ તમામ જે વેક્સિનેશન છે તેના પર તાળા લાગી ગયા છે, કારણ કે જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી જે વેક્સિનેશનની પ્રક્રિયા છે તે મોકૂફ રાખવામાં આવશે. એટલે કે કહી શકાય કે તમામ જે વેક્સિનેશન કેન્દ્રો છે તે હાલ બંધ છે. આજે દ્રશ્યો હતા તે અમદાવાદના પાલડી ખાતે આવેલા ટાગોર હોલના હતા, કે જે અમદાવાદનું સૌથી મોટું વેક્સિનેશન કેન્દ્ર છે, જેમાં 14 જેટલા કાઉન્ટરો હતા, જેમાં વધારે હજારો લોકોની ભીડ અહીંયા જોવા મળતી હતી, પરંતુ લોકો નિશાસા નાખીને એક બાદ એક લોકો અહીંયા પાછા જઈ રહ્યા છે. લોકો વેક્સિન લેવા માટે આવી રહ્યા છે, પરંતુ જે સેન્ટર છે વેક્સિનનું તે બંધ છે, જેના કારણે લોકો પાછા જઈ રહ્યા છે અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેમેરામેન કલ્પેશ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. એક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે, દિલ્હીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું છે તમે આંધળા હોઈ શકો છો, અમે નહીં. ઓક્સિજન અછત મુદ્દે પણ હાઈકોર્ટની ફિટકાર સામે આવી છે. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. આટલા અસંવેદનશીલ કેમ તમે હોઈ શકો તેવું પણ દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે સરકારને. સાથે જ કહ્યું છે કે દિલ્હીમાં લોકોના જીવ જઈ રહ્યા છે, તમે શું કરો છો? આટલા અસંવેદનશીલ તમે કેવી રીતે હોઈ શકો? તમે આંધળા હોઈ શકો, પરંતુ અમે નહીં. દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્ર સરકારને આ મહત્વનું કહી શકાય કે ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે તમે આંધળા હોઈ શકો છો, પરંતુ અમે નહીં. દિલ્હીમાં લોકોના અહીંયા ટપોટપ જીવ જઈ રહ્યા છે. અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો વોન્ટેડ સૌરીન ભંડારી અંતે ઝડપાઈ ગયો છે. અમદાવાદમાં અનેક લોકો સાથે તેને ઠગાઈ પણ કરી હતી. લાંબા સમયથી તે નાસ્તો ફરતો હતો આ ભંડારી, જેને હવે ઝડપી પાડવામાં આવ્યો છે. મોટિવેશનલ સ્પીકર તરીકે તે જાણીતો હતો. સફળતાની ચાવીના નામથી કરતો હતો તે કાર્યક્રમ, અને હવે તેને અંતે ઝડપી પાડવામાં આવ્યો છે. ફાઇનાન્શિયલ સ્કીમ હેઠળ અનેકને તેઓએ બૂચ પણ માર્યા હતા.
વોન્ટેડ સૌરીન ભંડારીની વાત કરી રહ્યા છે, તેને અંતે ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદના મણિનગરમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ભંડારી અમદાવાદમાં અનેક લોકો સાથે ઠગાઈ કરી ચૂક્યો છે. લાંબા સમયથી નાસ્તો ફરતો હતો. મોટિવેશનલ સ્પીકર તરીકે તે જાણીતો હતો. સફળતાની ચાવીના નામથી તે કાર્યક્રમ કરતો હતો. અંતે અમદાવાદના મણિનગરમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. ફાઇનાન્શિયલ સ્કીમ હેઠળ અનેકને તેના દ્વારા બૂચ મારવામાં આવ્યા હતા. અનેક લોકો સાથે તેણે ઠગાઈ કરી હતી. લાંબા સમયથી તે નાસ્તો ફરતો હતો અને અંતે અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સંવાદદાતા ભાવેશ જોડાયા છે. ભાવેશ, વોન્ટેડ સૌરીન ભંડારી અંતે ઝડપાઈ ગયો છે. મણિનગર વિસ્તારથી તેની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં જેની સામે ગુનો નોંધાયો હતો અને અનેક લોકો સાથે જે પ્રકારે છેતરપિંડી સૌરીન ભંડારીએ આચરી હતી, ત્યારે છેલ્લા ઘણા સમયથી તે નાસ્તો પડતો હતો. અંતે તે ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ સમગ્ર મામલે હવે કારંજ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે, પરંતુ મહત્વનું છે કે પોલીસે તેની અગાઉ કાર અને તેના ઘરેથી વસ્તુઓ કબજે કરી હતી. ત્યારે તેના ઘરે પણ બેંકોની નોટિસ હતી અને તે કઈ જગ્યાએ ફરાર હતો તે તમામ દિશામાં પોલીસ છેલ્લા 1 વર્ષ જેટલા સમયથી તપાસ કરતી હતી. ત્યારે અંતે તે ઝડપાઈ ચૂક્યો છે અને હવે તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાશે. જી ભાવેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી માટે આપ લોગિન પણ કરી શકો છો www.mantunews.com પર. નમસ્કાર.